મેડો ચેવ ભલી ભાતે કમારા ધામધનીએ મારા મૂલ મિલાવાળા શ્રી રાજે મારું એ યુગલ સ્વરૂપ આ સંસારના એક મનુષ્ય તન કે જે દેવચંદ્રજીની અંદર બેઠા હતા અને હું આ સંસારની અંદર ધ્રોલની અંદર કલાજી ઠાકોરના ત્યાં નોકરી કરતી હતી. તો ત્યાંથી મને એમને બોલાઈ અને પછી કયો મી કર્યો એટલે કર્યો, મીડો એટલે મિલન, ચયાયું મીઠી ભાતે અને એટલી મીઠી રીતે મને એમને એક એક વાત બતાવી. મેં તો માયામાં હતી ને, તો કે જે આગળનું કામ મારા તનથી લેવાનું હતું તો એ કામ સુંદર સાજી આ પ્રસંગ એટલા માટે મૂક્યો છે કે અગર તમારાથી બી કોઈ રાજ્યનું કામ થવાનું છે, આ રાજ્ય તમારા તનથી કોઈ લીલા કરવાના હશે, ચાહે પારાયણ હોય, શિબિર હોય, ભજન હોય, કોઈ પ્રોગ્રામ હોય, તો તમારા દિલમાં એ વાત પહેલેથી મૂકી દેવામાં આવશે. તમારા દિલમાં એ વાત વિચાર કરવામાં આવશે કે યાર ચાલો શિબિર કરીએ, ભજન કરીએ, પ્રોગ્રામ કરીએ, કે આ વખત હોળી પર પન્નાજી જવું છે, કે આ કરવું છે. તો તમને પહેલેથી તમારા દિલમાં ઈશારા થઈ જશે કે હા આ પ્રસંગ થવાનો છે. તો એટલા માટે સુંદરસાજી અહીંયા દેવચંદ્રજી અ ઇન્દ્રાવતીજી એટલે કે મહેરા ઠાકોરને કહી રહ્યા છે બોલાવીને કે જેટલી પ્રસંગો ઘટના બનવાની હતી એ મોટા ભાગની ઘટનાઓની વર્ણન ત્યાં આગળ કર્યું હતું. પણ આવો નિંદ્ર મંજ પણ આવું નિંદ્રમજ પણ એટલે તો પણ આવું એટલે મેં નિંદ્રમજ એટલે અજ્ઞાનતાની કે હું માયાની અજ્ઞાનતાની નિંદ્રમાં હતી. એમને તો બહુ સરસ રીતે મને સમજાયું પણ મેં માયાની અંદર હોવાથી એ બધી વાતોને મેં સમજી નાખી. બે એક વાતોની ગાંઠ ખાલી બાંધી દીધી હતી. બાકી જે વાતો એ જે મને કહેવા માંગતા હતા, જે સમજાવવા માંગતા ને એ મેં પૂર્ણ જાગ્રત નથી એટલે મેં નથી સમજી શકી. એટલે સુધી આપણી જોડે આવું જ ક્યાંક થાય છે. રાજજી તો જરૂર વાણી દ્વારા કોઈ સુંદર સાથ દ્વારા તમને મને કહેવા માંગે છે પણ જો તમે પૂર્ણ જાગ્રત હશો ને તો એ બધી જ વાતોને સમજી જશો. ઈશારાની વાતો નથી એટલે તો નહીં વાણીમાં કહેતી કે ભાઈ સુંદરસિંહ વાણીમાં ઘણી બધી વાતો છે ને ઈશારે રમૂજે લખી. તો ઈશારા રમૂજા કોણ સમજે? કે જે જાગ્રત હોય એ સમજે કે આ શું કહેવા માંગે છે. કેમ સુંદર સાજી? કે જાગ્રત દિલની વાતો છે. એક જાગ્રત દિલ હી એને જાણી શકે ને. બાકી તો સમજ્યા ના સમજ્યા થોડી વાત સમજમાં આવી ના સમજમાં આવી એવી હાલત થઈ જાય. તો ઇન્દ્રાવતી કે મેં સપનાની અંદર હોવાથી બધી વાતો નથી સમજી ગઈ કારણ કે સામે મારું દિલ જાગ્રત છે, મારું સપનાનું દિલ હતું. તો એ ઈશારાની વાતો મેં સપનામાં હતી તો પણ મૂકી ના પરુડ્યો. પણ મૂકે ન પરોડ્યો. ભાન એટલે પોતે, મૂકે એટલે મન, ન એટલે નહીં, પરુડ્યો એટલે સમજાયું કે મેં એ બધી વાતોને સમજી ના શકી. એ શું કહેવા માંગે તો સ્પષ્ટ કહેતા હતા કે આ તન છોડીને હું તારા તનમાં જ બેસવાનો છું, આગળ મેં જ બધી લીલા કરવાનો છું. એમ જેમ દેવચંદ્રજીને કહ્યું કે તારે પૂછવું હોય પૂછી લે, ક્યાં જવાનું? તો કે તારા તનની અંદર બેસવાનું છે. એમ હું તારા તનમાં બેસવાનો છું. એ બધી જ ઈશારાની વાતો હતી પણ મેં ના જાણી શકી એ વાતને. સર છડે ઉડ્યા હંજ. સર છોડી ઉડ્યા હંજ. સર એટલે સરોવર, છોડી એટલે છોડીને, ઉડ્યા હંજ એટલે હંસલો ઉડી ગયો. કે દેવ સુંદર સાજી ભાઈ આ દેવચંદ્રજીના જીવન, દેવચંદ્રજીનું જે તન છે ને આ ભવસાગર એને સરોવર કહ્યું છે. અને એમાં જે દેવાપીનો જીવ હતો, જે શ્યામાજીની આત્માથી યુગલ સ્વરૂપ હતું ને એ શરીર છોડીને ઉડી ગયા, એ તનમાંથી નીકળી ગયા સુંદર સાજી. તો એ તનની લીલા ત્યાં સમાપ્ત થઈ ગઈ. ઈ પિયસ આવું એકલી. ઈ થઈશ હાઉ એકલી. અહીંયા ઇન્દ્રાવતીજી પોતાની કહાની કહી રહ્યા છે ને કે તું એકલી થવું તો હું મળું. તો કે છે આવી રીતના હું એકલી થઈ ગઈ. હવે 313 હતા ને એ 313 છે મારી પરમધામની પણ મને સાથ આલનાર, મને પ્યાર કરનાર, મને લાડ કરનાર,
મને જે પરમધામની જે વાણી સંભળાવે ને, મને ધની હાથે જોડનાર ના રહી. આવી રીતના હું દેવચંદ્રજીનું તન ના રહ્યું ને સુંદર સાજી હવે તો. એટલે કે આવી રીતના હું એકલી થઈ ગઈ. અને બાકીની 312 ની હાલત એઝ ઇટ ઇઝ જેવા માયામાં હતા એવા ને એવા. સુંદરસિંહ ઈ બીતકનો પ્રસંગ એ સમજાવે છે. પણ જે દિવસે રાજ્ય તમને છોડશે એ દિવસ ગમે તેટલી વાણી સાંભળીએ છે ને, 40 વર્ષ વાણી સાંભળી રાખી છે, દર્શન કરી રાખ્યા છે, માયા મગર મને એવું લાગે હું 15-20 વર્ષથી રાજ્યમાં લાગેલી છું. જેવું દેવચંદ્રજી એ તન છોડ્યું ને 313 માયા મગર, જો 312 જો પકડ્યા હોત ને તો ગરક ના થાત. ધનીએ ગાંગજીભાઈના ઘેર બેસીને 312 ને પકડી રાખી હતી. એવી પકડી રાખી હતી કે સુંદરસાજી પછી એ પરમધામની વાણી, એ પરમધામનો પ્યાર, એ લાડ, એ સુખ કોણ સંભળાવ? લીધા ના લીધા એ તો રાજજી જાણ, પણ એ સંભળાવ બી કોણ? હવે સાંભળવાના નથી મળતા, લાડ નથી મળતો, એ પ્યાર નથી મળતા, તો કોણ જાય સુંદરસાજી? તો એટલે કે છે કે ભાઈ ઈ હાલત એવી થઈ ગઈ ને કે ભાઈ કોઈ ના રહ્યો નવતનપુરી ની અંદર. હતી તો 312 સુંદરસાજી, પણ આવી રીતના હું એકલી થઈ ગઈ. આજ બી સુંદરસાજી આ કહેવા માંગે છે કે ભાઈ મેં તો એકલી જ છું ધની. જો આ એકલી ના તમે કહેતા હતા ને કે એકલી હશે તો હું મળીશ, આવી રીતના હું એકલી જ થઈ ગઈ. હવે મારું કોઈ ના આવ્યું. મને એ લાડ કોણ ક્યાં કરે, મને એ પ્યાર કોણ કરે, મને પરમધામની વાણી કોણ સંભળાવે? આ મારા હાલ છે નવતનપુરીના. ભોણા ડોરીંદી બેઈ. ભોના એટલે ફરું છું, દોરીંદે એટલે શોધું, બે એટલે બે. જે બ જણીઓ આ વાત કરી હતી ને તો ભાઈ શાકુંડલ ના શાકુમાર બે ને તારે જગાડવી છે, તો કે છે હવે મને એ વાત યાદ આવી કે યાર સદગુરુ એ કામ આપ્યું છે મને. સુંદર 5મા દિવસનું આખું અલગ કામ છે. સદગુરુએ ઇન્દ્રાવતીને જાગવાનું 6થા દિવસનું આખું કામ અલગ છે. તમને રાજ્ય ક્યાંય કહ્યું કે તારે શાકુંડલ શાકુમાર બે જણીને કે એક જણ ક્યાંય જગાડવાનું છે? એવું તમને કોઈ ચોપાઈમાં મળ્યું? મળ્યું હોય તો કરજો. તમારા માટે તમારી ખુદની આત્મને જ જગાડવાની એક એક ચોપાઈ પ્રેરણા કરે છે. તમારા ખુદ સુખ લેવાની એક એક ચોપાઈ પ્રેરણા કરે છે. તમે ખુદ રાજ્યમાં ડૂબો, રાજ્યમાં લાગો. 6થા દિવસનું કામ આજે, પણ આપણે 5મા દિવસના કામમાં જે ઇન્દ્રાવતીનું આપ્યું હતું ને એ કામમાં લાગી ગયા. બે કામ ધનીનું છે, એને કરવા દો સુંદરસાજી. આપણા કરતા બહુ સરસ જવાબદારી નિભાવશે. કોણ જાગે, કોણ ના જાગે, કોણ ઊંઘે, કોણ છોડી દો. મારે જાગવું છે, મારે ઈશ્કમાં ડૂબવું છે, મારે ધામને જોવું છે, મારે ધનીની હાથે ઉભું રહેવું છે, એનો હાથ પકડીને એની જોડે સુખ લેવા છે. આ કામ 6થા દિવસમાં આપણને આપ્યું છે. 5મા દિવસમાં તો ઇન્દ્રાવતીજી કે છે કે મને જે કામ આપ્યું હતું ને પછી મેં તો નીકળી પડી બે જણીઓને ગોતવા માટે. આપણને ખાસ રાજ્યની મેર છે, કોઈને ગોતવાનું કામ તો નથી આપ્યું ને સુંદરરાજી, આપણને ખુદ જાગવાનું કામ આપ્યું છે. એટલે ઇન્દ્રાવતી કે ઈ મને કામ આપ્યું હતું તો બે જણીઓને ગોતવા હું નીકળી. હવે કે છે ધણીએ મૂકે જઈ. ધનીએ મોકે ચયો. ધનીએ મને કહેલું કે તારે બે સિરદાર સખીઓને ગોતવાની છે, શાકુંડલ ને શાકુમાર ને. હવે અમે નીકળીએ બે ને ગોતવા માટે. તાજે ન્યારે કઠા સેઈ. તાંજે નારે કઠ્ઠા સેન. તાંજે એટલે તારે, નારે એટલે નારીને જોઈને, કઢા એટલે કાઢવાની, સહી એટલે બેઉને, એ બેયની તારે કાઢવાની છે. હવે હું નીકળી ગયા છે. દોરી દેજે લગીમાં. દોરીંદે જે લધીમ. દોરીંદે એટલે ગોતતા, જે એટલે જે, અને લધીમ એટલે મળી. કે મેં જેવી નવતનપુરી થી નીકળી તો સુંદર પછી હવે જાગની યાત્રામાં એમાં 1722 દીવ બંદર, દીવ બંદર થી 1729 સુરત થી હવે નીકળશે. તો કે છે એ બે સિરદાર સખીઓને ગોતવા હું નીકળી જ સુંદર. મળી તો બહુ બધી, ખાસ ખાસ પરમધામની તો બધી ખાસ છે ને ખાસ ખાસ છે, પણ જે બે ની વાત કારણ કે જાગણીનો સિરદાર મેન મુદ્દો 4 સખીઓ પર હતો ને, સુંદરબાઈ, ઇન્દ્રાવતી, શાકુંડલ ના શાકુમાર. તો કે છે ઈ જે બાકીની બે ને ગોતવા મને નીકળી હતી ને, તો એ બે ગોતવા જયારે મેં નીકળી
નવતનપુરી થી, તો છેક પન્નાજી લગી ગોતતા ગોતતા મેં ખોરી, બેવું નહીં કે છે. અરવા કઈ હજાર, અને પન્નાજી લગી ગોતતા 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 મને અરવા કઈ હજાર, 1,000 2,000 નહીં, કઈ હજાર આત્માઓ મળી. મેં એક વખત બીતક પડતું હતું ને તે એમ છે ભાઈ કે ભાઈ આ શ્રીજીની હાથે 5,000 સુંદર સાથ હતા, એવું એવું મળે ને. પણ બીતક ની અંદર એક ચોપાઈ છે કે લાખોને જાગૃત કર્યા હતા. અ જ્યારે કોઈ મુસલમાન પત્ર લખે છે કયામત હજુ દૂર છે અને આમ તેમ, ત્યારે શ્રીજી પ્રશ્ન લખે છે, કદાચ રામનગરની વિતકમાં, રામનગર કે ગઢામાં બેસીને ઉદયપુરમાં ફતેઉલ્લાહ પર ટપાલ લખે છે. અને એમાં લખે છે કે એમાં જે પ્રશ્નો કે ભાઈ નાજી ફિરકો તમારાની અંદર છે, કે ભાઈ તમારામાં આ છે, તો કે છે અમારા પ્રશ્નોના જવાબ પણ ના આવડતા હોય તમને તમે અમારા ચરણોમાં આવી જાઓ, અમે તમને જવાબ આપીએ. અને કે છે તમે અમારા પ્રશ્નોના જવાબ આપો ને તો લાખો કબીલે, લાખો સુંદર સાથ નહીં, લાખો કબીલે, ચોપાઈમાં એવું છે એમ કે છે અમે તમારા શરણોમાં મુસલમાન બની જવા તૈયાર છે, ના હોય તો આવી જાઓ પ્રાણનાથજીના શરણોમાં હકી સ્વરૂપની અંદર. તો કે છે લાખો કઈ હજાર કે છે, લાખો સુંદર સાથ, લાખો આત્માઓ મને મળી હતી એ સમયે કે છે. રસ્તામાં બચારી મજબૂરી હતી, કોઈ ઘર છોડ્યા, કોઈ ના છોડ્યો, કોઈ પરિવાર છોડ્યા, કોઈ ના છોડ્યા, કે છે માયા ના છોડી શકે ને સુંદર સાથી. તો કે છે એ મને મળી હતી. ઈ ન જાણ્યો ઘર નૂર જો, કીનો જાણ્યો ઘર નૂર જો. એ જે લાખો મને મળી હતી ને, એમાં કેટલીક કીન, નૂર ઘર એટલે કેટલીક અક્ષરધામની હતી, મતલબ ઈશ્વરી સૃષ્ટિ હતી. કે નૂર ઘર પાર, કઈ નૂર ઘર પાર, એમાંથી કોઈક કોઈક નૂર ઘર પાર, નૂર ઘર પાર એટલે નૂર એટલે અક્ષર, અક્ષરના પારની કોઈ પરમધામની રંગમહોલની હતી, કોઈ ઈશ્વરી સૃષ્ટિ હતી, આની કોઈ બ્રહ્મ સૃષ્ટિ હતી. જયારે હું ગોતવા નીકળી, ગોતવા તો બે ને નીકળી હતી. રાજજી કે બે શું કામ? સુધે આ પ્રસંગ તમારા જીવનમાં બનશે. કેવો પ્રસંગ તમારે, તમે અગર કોઈ ભજનનો પ્રોગ્રામનો, સત્સંગનો, ચિતવનનો, કોઈ ચર્ચાનો અગર તમારા દિલમાં કોઈ રાજ્યના પ્રોગ્રામ કરવાની ઈચ્છા થાય ને, તો તમે કરવાને, તો તમે એનું રિઝલ્ટની કોઈ આશા રાખી હશે કે યાર આટલા સુંદર સાથ આવે ને આટલું આટલું થાય એમ. તો રાજી તમે જે ધાર્યો છે એનાથી દોઢા ગણું રિઝલ્ટ તમને એ પ્રોગ્રામમાં આવશે, સવયું રિઝલ્ટ આપશે એમ. આ તમારા જીવનમાં આ બન્યું હશે. તમે કોઈ બી રાજ્યના કામ કરવા નીકળ્યા છે ને, તમારે ધાર્યાથી સારો પ્રોગ્રામ, ત્યારે આટલો સરસ પ્રોગ્રામ થઈ ગયો, આટલો સરસ થઈ ગયું, તો રાજજી તમને ધાર્યાથી બી સરસ રિઝલ્ટ છે, એ કામ એનું છે સુંદર સાજી. તો અહીંયા એ કહેવા માંગે છે, હું તો બેન જ ગોતવા નીકળી હતી, પણ હજારો મારી જોડીમાં તો દઈ દીધી. અને એ હજારો એવી હતી ને કે જે મારું બલ હતું, છે ને મારું પરમધામનું બલ, જે મારી શક્તિઓ, અને જેને ખભે ખભો મિલાઈને મને જાગનીના કાર્યમાં સાથ સહકાર આપ્યો છે. એ બે ગોતવામાં ઓર મને સાથ સહકાર આપ્યો છે. પાછળ રાજ્યનું બળ, તું નીકળ એક વાર, તારાથી બી ધાર્યું તે ધાર્યું નહીં હોય એવું 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 મેં રિઝલ્ટ તને આપી દઈશ રાજ્યની અંદર કે છે. તો હા છે, હજારો મને મળી હતી, એમાં કઈ અક્ષર ની હતી, કોઈ પરમધામની હતી. હિની મેજે બેચાયું, અને એ હજારોમાં જે બે કહેલી ને, શાકુંડલના શાકુમાર જે બે ની વાત કરી હતી, સુંદરબાઈ સિરદાર, અને એ બે ની વાત કોને કરી હતી? જે અમારી બધાની સુંદરબાઈ જે સિરદાર છે, સૌથી પહેલું કામ તો એનો આપી હતું ને, એને ખો મને આપી, અને મારા પાછી બે નખો આપવાની છે ને, એ બે તમને બધાને આલવાના છે. તો કે એ સુંદરબાઈ સિરદાર અમારી હતી ને, એને જે મને બે ગોતવાનું જે કામ આપ્યું હતું એ, તે પણ થયું નિંદ્ર મે, અને એ સુંદરબાઈ કામ હોપતા પહેલા મને કહેલું કે તું જઈશ ને જાગી જાય એટલું હેલું કામ નથી. ઈ બેવ હી બેવ છે ને, એ પણ થયું નિંદ્ર મેં, એ બેવ માયાની ઘોર નિંદ્રામાં છે. હજુ પરમધામમાં રડતી હોત તો હેલી રીતે જાગી જાત, પણ હસી રહી છે. હસ્તી ને કાઢવું અઘરી વસ્તુ છે. છે ને, દુઃખમાં હોય, પ્રોબ્લેમમાં હોય, મુસીબત હોય, એ ફટાફટ નીકળી જાય. એ તો રાજઘરાણામાં જ બે એશવારામમાં જ, અને એને કાઢવી કોઈ કઈ નાની ઉની વાત નહીં કે છે. કેટલા પાપડ ભાગવા પડશે, કેટલી મહેનત કરવી પડશે બેને જાગવા જગાડવાની અંદર.
સુંદરસાજી. તો એટલા માટે સુંદરબાઈ કોઈ ઘોર નિંદ્રાની અંદર બેઉજન્યો છે અને બહુ મહેનત કરી વર્ષે બેને કાઢવા માટે. તીની સુધ ના સાર, હા, તીન શુદ્ધ ન સાર, એ બેઉ જેને કાઢવાની છે, જેને જગાડવાની છે ને સુંદરજી, એ બેઉ નહીં. ના શુદ્ધ છે, ના સમજ છે, એ એટલી માયામાં ગરક છે ને કે નહીં રાજ્ય જાણતી, નહીં પરમ જાણતી, નહીં પોતાના જાણતી, કશું જાણતી નહીં. એ તો રાજા મહારાજાઓ બની તલવાર લઈને યુદ્ધોની અંદર કાપા કાપીમાં ફર્યા કરે છે. બધાની પર હુકમ આતે જમા ફરે છે. હું તો રાજા છું, હું તો આમ છું, હું તો તેમ છું, એવું ફર્યા કરે છે. અને એવી ને જગાડવાની જગ્યા છે સુંદરજી. આ જાગણીનું કાર્ય એટલે સુંદર સાજી રાજ્ય એટલે સારામાં સારું કરી શકે ને, કારણ જાગણીનું કાર્ય વિચારો, કોને રાજ્યના ચરણોમાં લગાવવાના. તો વાણીમાં કહ્યું છે ને કે ભાઈ કોઈના દિલમાંથી, કોઈના દિમાગ અને મનમાંથી કાના દજ્જાલ ન કાઢો, ઇબ્લિસ શેતાન ન મારું. તમારા ને મારી તાકાત કરી, આપણે ખુદ પોતાના દિલમાં શેતાન નહીં કાઢી શકતા. અને આપણે કે કોકના દિલમાંથી હું શેતાન ન કાઢી નાખું, ઈ દજ્જાલ ને તમે કાઢી શકો, આપણું બલ કરું. અને એમાંય પાછું જાગરણનું કાર્ય તો કેવું એમ કે બધા ઇન્સાનની અંદર ઓલું નહીં ધાતુલ જાનવર હશે, અને ઈ જાનવર નાથ ઘાલીને રાજ્યના ચરણોમાં લગાવવાનું આપણે કરાય કે આપણે ગીતકમાં સાંભળીએ ને, દાપતુલ અર્જના જાનવરનો વશ કરવાનું. બીજાનું વશ કરવું તો સુંદરસાજી કદાચ આપણા હાથમાં વાત જ નહીં કે કોકની અંદર દાપતુલ અર્જ જાનવર બેઠું હોય ને આપણે વશ કરી નાખીએ. કાચ પોતાનું બી વશ થઈ જાય ને એને નાથ પહેરાઈ દો તો બહુ હારા મારું છે. અને એ દાપતુલ જાનવરને શું કહ્યું છે કે પહાડી બેલના ચોક જ્યાં તો સેંગડો માર્યા કરે છે. જો મળ્યું તો રાજ્ય સિવાય જ્યાં તો સેંગડો મારે છે. આ મોબાઈલમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં, આ તે ઘરમાં હગા જ્યાં તો સેંગડો આપણે ભરાયા કહીએ છીએ. કાશ સેંગડો ભરાવાનું બધે બંધ કરીએ ને તો એક કામ થઈ જાય સુંદર. કાશ અને રાજ્ય સિવાય કોઈ કંટ્રોલ કરી શકે ખરા? પહાડી બેલના સિંગ કયા છે, છાતી શેરની કહી છે, પીઠ સુંદરસાજી સુવરની કહી છે, પછી ડોક કુકડાની કહી છે. અને તમારા ધની સિવાય તમે ખુદ વિચાર કરો કે તમારી મારી અંદર આ દાપતુલ અર્જનું જાનવર બેઠું છે, જે શેતાન કાનો દજ્જાલ બેઠો તો ઇબલીસ બેઠો છે. તમારા ધની સિવાય તમને વશ કરી શકો? આજે આ જગ્યા પર બેઠો છો, રાજ્ય સિવાય આ કોઈ કરી શકે? કોઈ સક્ષમ, કોઈ સમર્થતા કરી શકે? મારા દિલમાંથી શેતાન કાઢે. આ દાપતુલ નામના કે મેં જે અહંકારમાં જે ફરતી હતી કુકડાની ડોક લઈને, કોઈ ભલે મજાલ છે મને ઝુકાઈ શકે? આજે એની વાણી સાંભળીને તમને ઝુકાવતા તમારા દિલમાં નમ્રતા કારી કામરી ભરી જશે. સુંદર સાજી તમને ઝુકતા શીખવાડ્યું, પ્રેમની વાતો શીખવાડી, સુખની વાતો શીખવાડી. તમારી છાતીના જે શેરની હતી ને એની જગ્યાએ અર્શ દિલ બનાવ્યું. તમારા પેલા નેન છે ને, સુવર્ણ છે ને, આંખો કહી છે સુંદર સાજી, એ નેનમાં એક રૂહની નેન તમને દીધા. આ જેટલા જેટલા દાપતુલ અર્જ તમારી હટી જાય છે ને એ બધું જ તમને છોડી અને એ બધું જ પરમધામનું ભરે છે તમારી અંદર. રાજજી રાજજી કરી શકે સુંદરજી, એ જ મહેનત કરવામાં સમર્થ છે કે એટલે કે છે સુંદરસાજી, ઈ શિરદાર સખીઓ ને દેવ નહીં. તીની બી મે હિકડી, તીન બી મેં હીકડી. હું છે કે નીકળી નવતનપુરી થી ગોતવા માટે, મળી તો બહુ બધી પણ એ બેમાંથી હીકડી એટલે એક. તીન બી મેં હીકડી, એ બે માંથી એક, બે નું કામ આપ્યું હતું ને, એક મને મળી. અચી ગળઈ મું, અચ્છી ગળજી મું. અચ્છી એટલે આઈને, ગળજી એટલે મળી, મું એટલે મને. બે માંથી એક મને આઈને મળી. જે હાલ આયે ઇનમે, અને એ જે મને મળી છે ને, જે છત્રસાલજી ની વાત થઈ છે, જે શાકુંડલજી ની વાત થઈ રહી છે અહીંયા, કે ઈ મને મળી સુંદરજી. એ જે રૂ છે ને સુંદરસાજી, એના જે હાલ છે, હવે એ હું તમને કહું એના હાલ કેવા છે. એ જે મને મળી છે ને,
એની આગળ બધી સખીઓ ફીકી પડે, એના અમીરુલ મોમેન્ટ. અને રાજ્ય સદેહ પોતાની અંદર હમાઈ લીધી. સદેહ સુંદર સાજી, કોઈને તો તન જોડવું પડે ને. છત્રસાલજીને સદેહ પોતાની અંદર હમાઈ લીધા ને. તો એ એના હાલ કેવા છે, એ કેવી કુરબાન હશે, કેવી સમર્પણ હશે, કેવી એની ઓળખણ હશે સુંદર સાજી. તો ઈ જાણે ને, કે ઈ કહું છું કે જે એક જે મને મળી છે ને, આખા બ્રહ્માંડ એની બરોબરી ના કરીએ કે. અને કેવી બરોબરી ના કરીએ કે ખબર છે સુંદર સાજી? જયારે બેવનું મિલન થાય છે ને, તો શ્રીજી કે બાબાજુ રામ રામ, તો કે બાબાજુ વારા ગાઈએ. અને પછી છેક આગળ બોલાવે છે ને, પછી ઈ કે છે કે બાબાજી અબ તો તમ ફળે પંદ મેં, તારે કે છે કે 14 લોકમાં કોઈ એવું નહીં કે જે છત્રસાલ પર ફંદો નાખીએ કે. બ્રહ્મા વિષ્ણુ મહેશની હેસિયત નહીં. આમ કેવું એમ, એટલે તો સહેજ દુઃખ થાય ને, ક્યાંક બીજાની જોડે દોટ મૂકીએ છે. કેવો તો હજુ રાજી નહીં, બધા કોઈ વાણી નહીં સાંભળી, પણ છતાંય કેવો ઈમાન છે, કોઈના ફંદો નાખીએ કે, કોઈ એના બંધનમાં ના કરીએ કે. એ છત્રસાલજી સુંદરસાલજી, એની વાત થઈ રહી છે. એક મને મળી છે કે જે એમાં से जाने थो सब तुम। સે જાણો છે સબતું, એને એ જે ઈમાન લાવી છે, એ જે એના જે સમર્પણ છે ને, એને જે પહેચાન કરી છે ને, એ તો ધની આગળ તો હવે તમે જાણો છો આગળની વાત તો. એ છત્રસાલજી ની વાત ચાલે છે. आओ बैठी सहीन जे घर में। હવે ઇન્દ્રાવતીજી કહી રહી છે પોતાના ધણીને કે આવું બેઠીશ હિનગર મેં, કે હે મારા ધામધણી, મારા રાજજી. આવું એટલે હું બેઠી છું, એટલે બેઠી છું. હિનગર મેં એટલે એના ઘરમાં. તમે બે કહ્યું ને, એમાં એક મળી છે ને, આજે એના ઘરમાં બેઠી છું. અને એના ઘરમાં એટલી સુરક્ષિત છું, એટલી સુરક્ષિત છું, એટલી સુરક્ષિત છું ને, એક પર એક ફોજ આવે છે મારવા માટે. ઔરંગઝેબ એક પર એક ફોજ, કોઈ રાજા મારવા આવે. સુંદર કેટલા કેટલા યુદ્ધ થયા, પણ હમણાં બધા સુંદર સાથેને હાચવ્યા છે. મોતની આગળ મોત બનીને ઉભી થઈ જાય છે અમારી આગળ. કોઈ ફોજ આવે છે ને, તો એ પહેલી જઈને આગળ ઉભી થઈ જાય છે. કોઈ કરી શકે આ ભલા સુંદર સાથજી? આપણે તો પોલીસ કે સહેજ મુસીબત આવે ને, સુંદર સાથના પ્રોગ્રામ છોડી નાખીએ. પોલીસ ખબર છે કે ગુપ્તચરો માહિતી આપે કે યાર ફોજ આવે છે પકડવાનું, મારવા માટે. જઈને આગળ ઉભી થઈ ગઈ કે મારા સુંદર સાથ રહે છે, મારો ધણી રહે છે. એના ઘરમાં મેં જેટલી સુરક્ષિત છું. બાકી તો સુંદરસિંહ જોયું છે ને કે અમુક અમુક બીતકની અંદર અમુક અમુક સ્થાન તો રાતોરાત છોડવા પડ્યા છે. એવી હાલત વિતકની અંદર રહી છે. પણ અહીંયા પન્નાજીમાં જે છત્રસાલજીના ઘરમાં મેં બેઠી છું ને, એટલી સુરક્ષિત છું. અને મેં એકલી નહીં, આ બધા સુંદર સાથ એટલા સુરક્ષિત છે. અને એટલી સુરક્ષાને લઈને નહીં, કોઈ નહીં, કોઈ પ્રકારની કોઈ તકલીફ બી નહીં પડવા દેતી. એટલી સેવામાં આગળ છે. બધા સુંદર સાથ ખુશહાલ છે, સુરક્ષિત છે. બધાની સરસ રીતે સેવા થાય છે. પરમધામના હાલમાં હવે ડૂબી રહ્યા છે. ઈ એના ઘરની વાત છે. આજે એટલી સુરક્ષા છું ઇન્દ્રાવતી, કે હું ઈ શાકુંડલના ત્યાં છું તો મૂકે રાખી ભલી ભત। ઇન્દ્રાવતીજી કે છે ઈ શાકુંડલે મૂકે રાખી ભલી ભાત. મૂકે એટલે મને, રાખી છે એટલે રાખી છે, ભલી ભાત એટલે બહુ ભલી રીતના નીકળી રાખી છે મને. નહીં તો મેં તો એવાય રાજાઓ જોયા છે, એવાય સુંદર સાથ જોયા છે ને, તો હા અમારો દેહ છોડી નીકળી જાવ. લોકો શ્રીજીને ધક્કા મારીને કરતા હતા. આ એવી છે ને, એને રાખવાનું, હું જાઉં એના માટે લડવા, સમજો છો? પણ એ રીતના રાખી છે, સુરક્ષિત રીતના રાખી છે, સરસ સેવા કરે છે. અને એને પાછું મોટા મોટા રાજાઓને અને મોટા મોટા કાજી, મૌલવીઓ, પંડિતો, વિદ્વાનોને આમ ચરણોમાં ઝુકાઈ દીધા છે. ઓલા આવે છે ને સુંદર વલ્લભ બદ્રી પંડિતો આવે છે ને, ઓલા મહાબાના કાજીઓ આવે છે ને, મોટા મોટા રાજાઓ બધા એના ચરણોમાં ઝુકાયા છે સુંદર સાજી. એટલી સરસ રીતે એને મને રાખી છે કે જે ही कहीं न जे दिल में। અ, ની સખી રહી ગઈ કદાચ બે ચોપાઈઓ, આ બે ચરણ રહી ગયા આગલા આગલી ચોપાઈના. हाँ हाँ, લઈ લો. कही है 24 में ने। 23મી 23મી લઈ લો સખી.
કે આઈ સામે બંદગી. કયાઈશ સભે બંદગી, કે આજે મને એને જે પન્નાજીમાં રાખી છે ને, તો મને રાજ્યની જેમ શિંગાર કરાવે છે. બધા જ મારી બંદગી કરે છે. જે પન્નાજીમાં જે રાજ્ય માની સેવા બંદગી થઈ છે ને, એવી ક્યાંય નથી થઈ સુંદર સાજી. પરમધામની અષ્ટપહરની લીલા ઉતારી છે ત્યાં આગળ કે છે, મને પરમધામ વાળો શિંગાર, પરમધામની જેમ અષ્ટપહરની જેમ સેવા. મને પરમધામ એ પન્નાજીની અષ્ટપહર એટલે ગમે છે, એટલે સૌથી વધારે ગમે છે ને સુંદર સાજી, કે આ બેહૂબ પરમધામની જેમ અષ્ટપહર ઉઠા પણ એવી રીતના સુંદર. અને ઈ પન્નાજીની અષ્ટપહરની લીલાની સામે તો સ્વર્ગના વૈકુંઠના અષ્ટપહર ફીકા પડે. કેમ ફીકા પડે? કે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનની જોડે રહેવા વાળા, ચાહે માં પાર્વતીજી શંકર ભગવાનની જોડે રહે છે, યા તો ઇન્દ્ર ભગવાનની જોડે કેટલી અપ્સરાઓ રહે છે, છતાં એ અપ્સરાઓ મળીને 8 પહોર પૂછો ઇન્દ્રજીને એટલી સેવા કરે છે. માં લક્ષ્મી દેવી બ્રહ્માંડની માલકીન બનાવી છે વિષ્ણુ ભગવાને. અને પ્રાણનાથજીએ કઈ બ્રહ્માંડની માલકીન તો વાણીથી બતાયા છે ને, બાકી તો કઈ નતું જોડે રહેવા દીધું. વિષ્ણુ ભગવાને લક્ષ્મી દેવીના બ્રહ્માંડની માલકીનની શોભા આપી છે, એટલું બલ પ્રદાન કરી રાખ્યું છે. છતાંય પૂછો લક્ષ્મી દેવીને જઈ તો તું વિષ્ણુ ભગવાન માટે 8 કલાક જાગું છું, કરું છું સેવા. એ છે સેવા શું? 8 પહોરમાં કયા પહોરમાં સેવા નહીં થતી? કોઈ પહોરમાં આરતી ચાલે, કોઈમાં ચર્ચા ચાલે છે, કોઈમાં શિંગાર ચાલે, કોઈમાં જીલના ચાલે, કોઈમાં ભોજન લીલા ચાલે છે. સુંદરસિંહજી આ છે અષ્ટપહોર. કોણ આટલો સમય હોય? કોણ આવી સેવા કરે? સુંદર સાજી. એટલા માટે એ વાત કહે છે કે એટલી સરસ બંદગી મારી કરે છે ને, 8 પહોર સુંદર સાથ મારી માટે ઉભા ને ઉભા. 8 પહોર સુંદર સાથ તો સુંદર સાથ, પણ છત્રસાલજી બી, શાકુંડલ બી 8 પહોર ઉભી છે. 8 પહોરમાં કોઈ પહોર એવું નહીં કે જેમાં છત્રસાલજી ના આવતા હોય. હરેક પહોરની અંદર એની હાજરી છે સુંદર સાજી. તો એટલી સરસ મારી બંદગી કરી છે કે જે જાણે તોયજી નિસ્બત. જાણી તોહીજી નિસ્બત. જાણી એટલે જાણીને, તોહીજ એટલે તારી, નિસ્બત એટલે તું જાણીને ધની. આજે પન્નાજીમાં બધાય સુંદર સાથ મને રાજજી જાણે છે. રાજજી જાણીને મને બંદી કરે છે. આ સુંદર સાથે કોઈએ યુગલ સ્વરૂપ જોયા ના જોયા, મૂલ મિલાવ કરંગમહોલ જોયો ના જોઈએ, તો રાજજી જાણે છે. પણ એ એટલા ભાવુકતામાં એવા ડૂબ્યા છે ને કે આજ મારું યુગલ સ્વરૂપ છે, આજ મારા રાજજી છે, આજ મારા શ્યામાજી. અને છે સુંદર છે, કારણ કે અંદર યુગલ સ્વરૂપ તો બિરાજમાન હતું. અ, અ, મેં મેં એવા સુંદર સાધના મળ્યો છું કે જે સરકારની સૌથી વધારે સાનિધ્યમાં રહ્યા છે. તો એ સુંદર સાધના મુખ્યથી મેં આ વાતો સાંભળી હતી કે ભાઈ રાજ્યના દર્શન થયા ના થયા, મૂલ મિલાવો જોયો ના જોયો, પણ સરકારનો જોવાથી એ ઠંડક મળી જતી હતી એમ. જે રૂહ પોતાના દિલમાં યુગલ સ્વરૂપના બિહાર દે ને, એને મળવાથી, એને ગલે લગાવવાથી સુંદર યુગલ સ્વરૂપ જેવો પ્યાર, એવી ઠંડક મળે. એટલે તો લખ્યું ને, એના દર્શને નેત્ર કરે. તો 5મા દિવસની લીલા સાક્ષાત ચાલતી હતી. સુંદર સાથમાં જરૂર જ નથી પડતી કહે સુંદર સાજી. સુંદર સાથ શ્રીજીના શિનગારમાં વસ્ત્રો પહેરાવે ને, મતલબ કે સુંદરજી તો ભલે તન એનું 5 તત્વોનું હતું મહારાજનું, પણ પરસધામમાં પરમધામની પરસધામમાં એક કસ બાંધવાના આવતા હતા. મુંદરીઓ પહેરાવે ને તો એ કોમલ ને એ પહોંચી પહેરાવતા હતા. પાગ પહેરાવે તો પરમધામની પાગ યાદ આવતી. ચરણોના આભૂષણ પહેરાવો ને તો કંચનના સિંહાસન એ રૂડી ચરણના સુંદર છે સ્પર્શતા મહેસૂસ થતી. જરૂરત નથી પડતી કઈ આગળ, એટલા સુખ મળી જતા હતા સુંદર સાજી. તો રાજજી જાણીને બંદી કરજે, મને રાજજી માને છે. બાકી તો ઇન્દ્રાવતી નહીં ખબર છે, સુંદર સાથ નહીં હારી રીતના ખબર છે. કોઈ સુંદર સાજી એવું તો નતું ને કે આ ઇન્દ્રાવતી છે, પરખીને તારતમ આપ્યો હતો ને. એવી ખબર છે કે અંદર બેઠેલું યુગલ સ્વરૂપ છે. પણ સુંદરસિંહ એ તનની સેવા કરવાથી અંદર બેઠેલા યુગલ સ્વરૂપને પહોંચતું હતું. અને અંદર બેઠેલા યુગલ સ્વરૂપને પહોંચતું હતું ને, તો મૂલ મિલામ એ સેવા પહોંચી. એટલે સુંદરજી બીતકમાં આઈ થિંક ચોપાઈ આવે છે, इनकी बंदगी पहुंचत है सब हक. સાક્ષાત પરમધામ એ બંદગી પહોંચે છે.
અને આજ બી પહોંચે છે સુંદર સાજી. એ છે કોઈ રાજ્ય ન જોયા ન જોયા, કોઈ રાજ્ય માનીને આજ બી સેવા કરે છે ને તો પહોંચે છે. અસુંદે આજ બી કોઈ રાજ્ય માનીને ગુલજમ માનીને રાજ્ય માનીને સેવા કરે છે એની બંદગી પહોંચે છે. કોઈ સુંદર સાતના દિલમાં રાજ્ય માનીને કોઈ ભાવથી તમે કરો છો ને તો જરૂર તમારી બંદગી. કે સુંદર તમે રાજ્ય માન્યા ને છે ના છે એ તો એની પર છે. તમે તો માનો છો ને અંદર મારો ધની છે તો એ કબૂલ કરી લે છે. મેં આઈ થિંક જયંતિલાલ મહારાજના મુખારબિનથી આ વાત સાંભળી હતી એક વખત ચર્ચાની અંદર. નહીં કોઈ ટ્રેનની અંદર કોઈ માગવા વાળો આવ્યો તો કે ભાઈ પેલો કે દઈ દો ને તો ઉપર સીટમાં કોઈ બેઠો હશે ને તો ઈ એનો હાથ નતો પહોંચતો એને સિક્કો દીધો કોઈન્સ કે ભાઈ પેલા ભિખારીને દઈ દે કે એનો હાથ નતો પહોંચતો તેને નીચે વાળા સીટ વાળા દઈ દે નીચે વાળા સીટે ઓલાના વાડકામ નાખી દીધો કે ભાઈ લે તો પેલો એને દુઆ દેતો હતો ને કે ભાઈ તારું આમ થશે ને તેમ થશે ને તારું કલ્યાણ થાય ને તને આમ થાય ને તારા સારવાના થાય ને એવું દુઆ હતો એટલે પેલો માણસ જે હતો ને પૈસા નાખવા રહી કે બે પૈસા મેં નહીં મતલબ નાખ્યા છે મેં પણ મારા નહીં આ તો ઉપર વાળાના છે. તું કે છે તારે જેટલી બી દુઆ આવી હોય ઉપર વાળાના તો પેલો પેલો જે આંધળો માણસ હતો જે ભીખ માંગવા રહી કે ભાઈ હું આંધળો છું ને પણ હું જેને દુઆ જેના નામથી કરી રહ્યો છું જેને આલવાનું છે એ તો એને જ દેવાનો છે એ આંધળો નથી ને. આપણે આંધળા છીએ સુંદર આપણે જ્યાં બંદગી પહોંચાડવાની છે એ તો આંધળો નહીં એ તો જાણે હા મારા માટે આવ્યું એ તો સ્વીકારી લે છે સુંદર સાજી. એ તો જોઈ રહ્યો છે ને એટલે તમારી બંદગી તો જરૂર તમે રાજ્ય માનીને જો કરશો ને તો જરૂર બંદગી તમારી પહોંચે છે કે છે एक हिन जे दिल में એક હીન જે દિલ મેં. હવે ઇન્દ્રાવતીજી જે એક મળી એની વાત કરી રહ્યા છે એ શાકુંડલ ની વાત કરે છે કે એ શાકુંડલના દિલની અંદર એની બી તક કહી રહ્યા છે. તમે મને કહ્યું કે બે ગોતવાની હવે એક મળી છે તો એના દિલની અંદર દ્રઠાવ વડો દીઠમાં દળાવ એટલે ઈમાન એ જાગણી કાર્ય માટે એટલી સમર્પણ એટલી કુરબાન સેવામાં એટલી આગળ. તમે તમે હું કદાચ સુંદરસાજી રાજ્યની મેરથી આપણે કોઈ એકમાં આગળ હશે બીજામાં પાછળ છે. મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે કોઈ સેવામાં આગળ છે તો રેનીમાં પાછળ છે, કોઈ રેનીમાં આગળ છે તો ચિતવણીમાં પાછળ, કોઈ ચિતવણીમાં કોઈ પાછળ છે તો કોઈ ચર્ચનીમાં આગળ છે, કોઈ વાણીમાં આગળ છે, કોઈ કોઈમાં આગળ છે, કોઈ કોઈમાં આગળ હશે. તો સુંદરસાજી આપણે કોઈમાં આગળ છીએ ને તો સમજી લો કે એનો અહંકાર ન રહેશે. બીજી વાતમાં બીજી તમારાથી આગળ છે, ત્રીજી વાતમાં કોઈ ઓર આગળ છે. તમે જેમાં કમજોર છો ને એમાં બીજી કોઈ આગળ જશે એ સુંદરસાજી. તો એ તો રાજ્યનાથની વાત છે. પણ જે છત્રસાલને મેં જોઈ ને એ તો બધામાં આગળ. કોઈ રાજ્ય કોઈ સખીને ઓલરાઉન્ડર બનાવે. ક્યાં સેવામાં આટલી આગળ, કુરબાનીમાં આટલી આગળ, રહેણીમાં આટલી આગળ, ઈમાનમાં આટલી આગળ, બધામાં આટલી આગળ છે. આવી કોઈક જ હોય. આપણે કોઈ વાતમાં છે ને સુંદરસિંહ આપણે કોઈમાં છીએ ને કોઈ બેટિંગ કરી શકે તો કોઈ બોલિંગ ના કરીએ, કોઈ બોલિંગ કરીએ, કોઈ ફિલ્ડિંગ ના કરી શકે. આ તો યાર બધામાં ઓલરાઉન્ડર છે સુંદરસિંહ. છત્રસાલજી જે મળી ને આવી કોઈ વિરલી રૂહ હોય જેને રાજ્ય બધું પ્રદાન કરે છે સુંદરસાજી. તો તમે જો મંચ પર બેસવા વાળા કદાચ જે છે ને એ રસોડામાં જઈને વાહન નહીં ધોઈ શકે, પોતાના મહાન સમજતા હોય ને તો એ જગ્યા પર સેવામાં ઓલ્યા મહાન છે ને. કાઉન્ટર પર જઈને સેવા નહીં કરી શકે, ઝાડુ લઈને સાફ નહીં કરી શકે, ગાદડા ચાદરો નહીં પીરસી શકે, નહીં પોતરી શકે. તો ત્યાં ઓલ્યા મહાન છે, ઓલ્યા આગળ છે ને સુંદરસાજી. તો કે સુંદરસાજી કોઈને એવા ભાવથી ના જશો. કોઈ કોઈના રીતે કોઈ કોઈના રીતે એના આગળ છે. એના દિલમાં શું ચાલે છે એ તો ધણી જ જાણે છે સુંદરસાજી. તો એ ઇન્દ્રાવતી કે છે કે આ છત્રસાલજી જે મને મળી ને એ તો એના તો શું હાલ કહું કે છે. એના દિલમાં જે જાગણી કાર્યોમાં એટલો ધડાવ છે આગળ. એને તો સુંદરસિંહજી કુરાન સાંભળીને ઘણા બધા ભાગી જતા હતા, પાછા પાય કરી લેતા હતા ને. બીતકની અંદર એક સુંદર પ્રસંગ આવે છે ને રાત્રે 2 વાગે લાલ કિતાબ પડતા હતા છત્રસાલજી આવે શું પડો છે લાલદાજી કે હુકમ નહીં પછી જે કહે છે આ કુરાન છે અમે એ પઢીએ છીએ. આમાં તારી મારી દેવચંદ્રજીની એક વાત લખેલી છે. તો કે છે એ બાત સુન કે અને પછી છત્રસાલજી કહે છે કે જો આ વાતથી
કોઈ શ્રી પ્રાણનાથજી પર અગર કોઈ લાવશે ઈમાન, છત્રસાલ તીન પર તન મન ધન કુરબાન, તો કોઈ મારા પ્રાણનાથજીના અક્ષરાતીત માને છે, કોઈ મારા પ્રાણનાથજીના રાજજી માને છે, કોઈ મારા પ્રાણનાથજીને ઈમામ મહેદી માને છે. તો એવા સુંદર સાથ પર છત્રસાલજી આજ બી કુરબાન છે. અને મેં પ્રતિજ્ઞા લઉં છું બંગલાજીમાં, હું સદૈવે આજ બી હાજર છું. અને એવા સુંદર સાથના જીવનમાં હું ક્યારેય તન મન અને ધનની કમી નહીં પડવા દઉં. મારો પ્રાણનાથજી તો પછી આવશે, પેલા હું આવીને એને મદદ કરી દઈશ. એક છત્રસાલજી તો આજ બી ઘોડો લઈને હાજર છે ને. શું એક છત્રસાલજીની લીલા કેવી છે સુંદર સાજી. જાગણીનો સૌથી વધારે ભાર છત્રસાલજી પર હોપ્યો હતો. અને આજે બી એ જે ભાર ઉઠાવે છે ને, કદાચ કોઈ નહીં ઉઠા આજની તારીખમાં. કોઈ બી જગ્યા પર જેમ રામાયણનો પ્રસંગ સુંદરી, મેં પહેલા એક વખત આ ચર્ચા મળી હતી. તો દાખલા તરીકે કેવી રીતના એ પ્રસંગ તમે લઈ શકો. છત્રસાલજી આજ બી સદેહ આ સંસારમાં હાથે, ઘોડા હાથે અદ્રશ્ય છે. આજ બી હાથે. મેં ઘણા સુંદર સાતના પન્નાજી મને એમ જોયા છે કે છત્રસાલના આજ બી ઘોડા હાથે ઘણા એ દર્શન કરેલા છે સુંદર સાજી. તો એ જાહેરી લીલા બહુ એમાં નહીં પડવાનું સુંદર. પણ તમે અગર કોઈ પ્રોગ્રામ કરો અને તમારા ત્યાં કોઈ સંકટ મુસીબત વિઘ્ન હોય તો છત્રસાલજી પહેલા એનું ભરે. કારણ કે રાજ્ય આગળનું લીલા અંતર ધ્યાન થતા પહેલા તમામ જિમ્મેદારી છતાં મારા સુંદર સાથે મુખી ના થવા દેતો. એમના કષ્ટ મુસીબત ના, હું તો હવે ગુમટજીમાં જઉં છું, પણ તને હો પૂછવા તો છત્રસાલજી કે બ્રહ્માંડ ખતમ નહીં થાય ને ત્યાં લગી મારા જાનથી બી વધારે પ્રિય હું હાચવીશ. અને તારા સુંદર સાથમાં કોઈ કમી નહીં આવવા દઉં. આ જ છત્રસાલજીની સુંદર સાજી આજ બી હાચવા છે. જેમ મેં રામાયણનો પ્રસંગ હતો ને કે ભાઈ બધા વૈકુંઠમાં ગયા, રામ ભગવાને શરીર છોડી, તો હનુમાનજીને રામ ભગવાન કહીને ગયા ને, હનુમાનજી તારે અહીંયા આ સંસારમાં, કારણ કે હનુમાનજી 7 ચિરંજીવમાં હનુમાનજીનું નામ છે. આજ બી સદેહ હનુમાનજી જીવિત સદૈવ શરીર હાથે છે. અને રામ ભગવાન હનુમાનજીને કહીને ગયા કે રામ મારો ભક્ત હોય ને એને દુખી ના થવા દે. રામ ભગવાન હનુમાનજીને કહે કે હનુમાનજી મારો ભક્ત હોય એને દુખી ના થવા દેતો. તો હનુમાનજી કે હા પ્રભુ. જ્યાં તમારો રામનો ભક્ત છે ને, હનુમાનજીની કોઈ ભક્તિ કરે એની હનુમાનજી મદદ કરે ના કરે તો હનુમાનજી જાણે, પણ જ્યાં રામની વાત આવતી ત્યાં હનુમાનજી પહેલા આવી જાય. ક્યાં રામ ભક્ત દુખી ના થવા જોઈએ, નહીં તો રામનો હું શું જવાબ આપીશ. તો એ વાત છત્રસાલજી પર સેમ આ લીલા છે સુંદરજી. એ ત્રેતાયુગની લીલા છત્ર પ્રાણનાથજી એવી જ રીતના કહી ગયા, છતાં મારા સુંદર સાથમાં દુખી ના થવા દેતો તું, તારા હવાલે તને આપીને જઉં છું. આ મારા કાચ છે, મારા કાસલ કાચ છે. પરમધામમાં જે હું હાર પહેરું છું ને એ મારા ગળાના બધા મોતી છે, મારા દિલના ટુકડા છે. આ બધા દુખી ના થવા દેતો. છત્રસાલ કે જીવથી બી વધારે હાચવીશ કે નહીં. તમે મારી પર આ ભરોસો કરો છો એ બહુ મોટી વાત છે. જીવથી બી વધારે હાચવીશ તારા સુંદર સાથમાં, દુખી નહીં થવા દો. એ જયારે બી રાજજીને યાદ કરશે ને તારા પહેલા હું જઈને ઉભો થઈ જઈશ. મારા ધણીને પુકાર, કોઈ ગમે તકલીફ તો નહીં ને એના, કોઈ સંકટ તો નહીં. તો જે ધણીના સુંદરી પ્રાણનાથજીના અક્ષરાથી પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ માનીને આજ બી કોઈ પન્નાજીમાં જઈને સેવા કરે છે, કોઈ પોતાના ઘરમાં જો માને છે ને સુંદર સાજી. છત્રસાલજી કે એવા સુંદર સાધના પડકે આજ બી ખડે પડકે હું ઉભો છું. કોઈ મેં તન મન ધન કુરબાન, છતાં તીન સુંદર સાથ પર એ પ્રતિજ્ઞા આ ચોપાઈ વિતકમાં આવે છે. હું પ્રતિજ્ઞા કરું છું આ બંગલાજીમાં, હું તનથી મનથી ધનથી એવા સુંદર સાથની સદૈવ હાથે તો કોઈ કમી નહીં પડવા દઉં તો નહીં. જે તન શ્રાદ્ધિ તમારી તારી પર સમર્પણ થાય એવા સુંદર સાથના. તો એ છત્રસાલજીની લીલા છે સુંદરજી. અને એટલે કે મેં ધડાઓ જોયો એના, એ જેવી કુરબાન છે, એ જેવી સમર્પણ છે સુંદર સાજી. આજ કોઈ એવું નહીં મળ્યું કે જે હાણે માદા હાથ તોઈ જે હાને માધા હાથ જે. હાને એટલે હવે, માધા એટલે આગળ, હાથ એટલે સુંદર સાજી તોહી જે તારા હાથમાં.
કે આટલા આટલું તો તે મારું કામ કરી નાખ્યું. અ, એટલે જો ઇન્દ્રાવતી જીને આ ચરણમાં શું કહેવા માંગે છે કે છેક સુરત થી નીકળીને આટલું બધું જાગરીનું કામ કર્યું ને, છતાંય આ ચરણમાં શું કહે છે કે ધની બે હોપી હતી ને એમાંય એક મળી ને, આ મને 1000 મળી. આટલું કામ તે કર્યું, તે મારી જોડે કરાવડાવ્યું. હજુ એ નહીં કહેતી કે મેં કર્યું છે. આ એક બી તે મલાઈ, આ જે મને મળી છે ને, આ બધી આટલું કામ તો તે કર્યું, મારી જોડે કરાવડાવ્યું, કે મારી અંદર બેસીને તે ધની કર્યું છે આ કામ. આપણે તો સહેજ કરી દઈએ ને તો મેં કીધું ના ટોપલા લઈને ફરીએ છીએ કે મેં કર્યું ને મારા લીધે આમ થયું, હું ના હોત તો આમ થાત, હું ના હોત આમ થાત. અહીં બી એક રૂહ જુઓ કેવી સમર્પણ છે, કે જેના દિલમાં રાજજી બેઠા છે ને, કે ધની આટલું તે કરાવડાવ્યું ને, તો લાખ લાખ શુક્રાના તારા. પણ હિતરો પેરો કે આ પીરામાં. પાણ એટલે પોતે, હિતરો એટલે આટલો, પ્યારો એટલે પહેલેથી, પીરમ એટલે પ્રીતમે. તો આ જેટલું કામ બન્યું છે ને, આજે પન્નાજીમાં અમે બધા આરામથી સુકૂનથી બેઠા છીએ અને ત્યાં બેસીને જે ધામના સુખ લઈએ છે ને, આ બધી જોગવાઈ વ્યવસ્થા પહેલેથી જ તમે અમારી માટે કરી રાખી છે. અમે તો આયા નતા એ પહેલા પન્નાજીને તમે નક્કી કરી રાખ્યું હતું કે ત્યાં જઈને બેસવાનું છે. તો આટલી બધી જોગવાઈ, તમે તો જે બ્રહ્માંડમાં આયા નતા ને, એ પેલા શાસ્ત્રોમાં પ્રમાણ, નિશાનીઓ, સાક્ષીઓ, ઋષિ મુનિના આયા પેલા આટલી બધી ચિંતા કરી દીધી છે. આટલી બધી તું પરવા ફિકર કરીને તું ચિંતા કરી શકું છું ધની? શું? તો કે તે પહેલેથી અમારા માટે નક્કી તે કામ કરેલું છે. ચેયમ હાલ હિન જો. ચેયમ હાલ હિંજો, ચેયમ એટલે કયા, હાલ એટલે હાલ, હિંજો એ જે છત્રસાલજી જે મને મળી ને એના હાલ મેં કહ્યા કે આવી શકી છે, જે મને મળી ને મળી, કે જે મારી ખાસ પરમધામની જે મને મળી છે, મારી સિરદાર મળી છે. પરમધામમાં તો બધી સિરદાર છે, પણ અહીંયા સેવા, ઈમાન અને કુરબાની પરથી અહીંયા કહેવામાં આવે છે સુંદર સાંજી, પહેચાન પરથી કહેવામાં આવે છે કે એ છત્રસાલજીના હાલ મેં કયા. જાહી કમુ ઘડઈ. જા હિત મુગળજી, જા એટલે જે, હિત એટલે એક, મુ એટલે મને, ગળજી એટલે મળી, જે એક મને મળી ને એના હાલ મેં કહે કે આવી છે, મને મળી છે, ખાસ મળી છે મને. એના જેવી આજ દિન સુધી કોઈ નહીં મળી. લાલદાસજી પડછાય નહીં જામે. સુંદરજી, લાલદાસજીની આખી વાત અલગ છે, મુકુદાસજીની આખી અલગ છે, કેશવદાસજીની આખી અલગ છે, અને છત્રસાલજીની આખી અલગ છે. મને એટલી બધાની વાત ગમે છે કે બધા બ્રહ્મુનિઓ છે, બધી પરમદાની આત્માઓ છે, પણ છતાં કોઈ એકબીજાની કોપી નથી કરતા. બધા પોતાની આગવી અદાથી ધનીને રીઝાવે છે. આજ તો આપણે બધા કોપી, એક જગ્યાએ 108 પારાયણ તો કે બધે 108 પારાયણ, એક જગ્યાએ મંદિર તો કે બધે મંદિર, એક જગ્યાએ આ તો કે બધે આ. આપણે તો બધા કોપી છે સુંદરજી. લાલદાસજી નો આગવો તરીકો છે એના ધનીને રીઝાવાનો, છત્રસાલજી નો આગવો તરીકો છે, મુકુદાજી એની રીતે રીઝાવે છે, કેશવદાસજી એના મસ્તીમાં રીઝાવે છે. સુંદરસાજી, એટલે તો મેં કહું કે સુંદરસિંહ ક્યારેય કોઈની કોપી ના મારતા. કોઈ કોઈ કરે છે, કોઈ ચર્ચા સુંદર રીતે કરે છે, કરે છે ધન્ય એની મેર આપી છે. કોઈ ચિતવન કરે છે તો એ એની રીતે રીઝાવે છે, એ એની આગવી અંદર, એની કોપી ના મારવા બેસી જતા. કોઈ સેવા કરે છે તો હા ધન્ય નહીં આપ્યું છે. તમારો આગવો પોતાનો તરીકો હોવો જોઈએ, તમારા પ્રીતમને રીઝાવવાનો. શું આ સંસારમાં બી કોઈ પત્ની પડોશી જઈને પૂછીને એના પતિ નહીં રીઝાવતી કે એવી આ શું કરે થાત મેં એની કોપી માર લો. એનો આગવો તરીકો છે ને ધણીને રીઝાવવાનો. આગવી અદા છે સુંદર સાજી. એમ તમારી આગવી અદા હોવી છે, આગવો તરીકો હોવો છે, એને રીઝાવવાનો, એની જોડે વાત કરવાની, એની જોડે બોલવાનો. એ તમે ખાસ હલકા છો. અને મેં એટલે સુંદર આ તરીકો પરમધામનો છે. પરમધામમાં ક્યારેય કોઈ રૂહ, કોઈ સખી, કોઈની કોપી નહીં. બધી 12,000 નો પોતાની આગવી રીત, આગવી અદા, આગવો તરીકો. સુંદર આગવા તરીકાથી મળે. બાકી તો પરમધામમાં અહીંયા આ સંસારમાં આપણે અ કોઈ કલામાં આગળ હશો, કોઈ કલામાં તમે પાછળ હશો, કોઈ વસ્તુમાં આગળ હશો, કોઈમાં તમે પાછળ હશો. પરમધામમાં તમે સંપૂર્ણ કલામાં આગળ,
કોઈ કલા એવી નહીં કે જે તમે નહીં જાણતા, ચાહે રાગ રાગિણી, ચાહે કોઈ બી વાજિંત્ર વગાડવાના, કોઈ બી બધી જ રૂહો સબે કલા સંપૂર્ણ એમ. હરેક વાજિંત્રો વગાડતા આવડે છે, હરેક અદા, હરેક નિરત કરતા, હરેક પ્રકારના નાચ કરતા બધું જ રૂહને આવડે છે. પણ છતાંય કોઈની કોપી નહીં, પોતાની આગવી અદા. અને ઈ ધની છે. કોપીમાં તો હું સુંદર સાજી, એ તો મિમિક્રી લાગે ને કોપી કરવી. એ તો તમે 12 મોમીનું ના સાંભળો છો ને, 12 મોમીનો બીજે વિતક સાંભળો છો ને, પણ વિતકમાં મેં વિતક છે સુંદર સાથની. તમારી તો આગવી વિતક છે સુંદર સાજી, છઠ્ઠા દિવસની. એ તો એમાંથી સારી સારી પ્રેરણા શીખ અને પ્રસંગો લેવાના કે આવું આવું થયેલું, કદાચ મારી જોડે એવું થઈ શકે આગળ, એનાથી કદાચ સારું પૂરું થઈ શકે. તો એ પ્રેરણા લેવાની વાત છે વિતકની અંદરથી સુંદર સાજી. તો એ કે છે હરેક રૂહની આગવી અદા છે, તમારી આગવી અદા હોવી જોઈએ કે મારી અંદર એવું. અને મેં માનું કે તમે જો પરમધામની રૂહ હોય ને, આત્મા હોય ને, તો તમારી અંદર એક એવી કલા, એક એવો તરીકો, એક એવી આગવી અદા છે જે બ્રહ્માંડમાં કોઈની જોડે નહીં હોય. અને એનાથી તમારો ધણી છે, જે હશે તમારી અંદર પડી છે, દિલમાં ખોરજો મળશે. કોઈની કોપી મારવા ના બેસી જતા સુંદર સાજી. કે તો એના તરીકાથી રીઝાવે છે, તમારે તમારા તરીકાથી રીઝાઈ લેવાની છે. એના તરીકા સુખ લે છે, તમે તમારા તરીકાથી સુખ લો. તમારી એની અલગ છે સુંદર સાજી વિતક. એટલે તો બધા બ્રહ્મુનિઓની અલગ અલગ વાત છે. જેટલા બી પરમહંસો થઈ ગયા ને, એમને કોઈની કોપી. ગોપાલમણીની અલગ વાત છે, એમને કોઈની કોપી નહીં મળી. જબરદાસની અલગ વાત છે, જુગલદાસજી મહારાજની અલગ વાત છે, રામરતનદાસજી મહારાજની અલગ વાત છે, સરકારસિંહની અલગ વાત છે. કોઈને બધાએ પોતાની આગવી અદા. કદાચ રાજ્ય આપણને નહીં મળ્યા કે આપણે એનું સાનિધ્ય કે એની નજીકતા એટલે પ્રાપ્ત નહીં કરી, તો આપણે પોતાની આગવી અદા, કલા જે પડી છે રૂહની અંદર, એ વાપરવાની ચાલુ નહીં કરી. આપણે કોપીઓ મારવાની ચાલુ કરી જોઈને, હા આમાં આગળ છે, આમાં આગળ છે, આમાં આગળ છે. પોતાની અદાથી રીઝવો સુંદરજી, પોતાની અદાથી. ધને એ બહુ ગમે છે તમારી આગવી અદા. વાહ યાર. અને એ કોઈની જોડે પછી નહીં મળે, એ સ્પેશિયલ તમારી અંદર છે. તમે એટલે તો તમને સ્પેશિયલ કહ્યા છે ને, અસલ ખાસ કહ્યા છે સુંદરસિંહ. કોઈ તમારી અંદર એવું સ્પેશિયલ છે, અસલ ખાસ છે તમારી અંદર. ત્યારે તે ખાસ ખાસ તમને જે ખાસલ ખાસ છે, એ તમને ખાસલ ખાસ કહે છે કે તમે કોઈની કોપી નહીં મારવા. એ તમે છો કે જે હું બેઉ જમારો ડોરી દે. મું બેયો જમારો દોરીંદે. મું એટલે મારો, બેયો એટલે વહી ગયો, જમારો એટલે જન્મ, દોરીંદે એટલે ગોતતા. જે બે હોપીતું ને, એમાંથી એકનો ગોતતા ગોતતા મારી આ ઉંમર ખતમ થઈ જવાય. ઇન્દ્રાવતીજી કહે છે એકના. તમે એવું ના માનશો કે ભાઈ આ રાજ્ય તમને કામ હોપ્યું એટલે થઈ જ જશે. હોપ્યું તો નહીં થયું. બે નું હોપ્યું ને, થયું બે નું કામ થયું ના થયું, ના થાય. એની મોજની વાત, એની ઈચ્છાની વાત છે સુંદરજી. તો એ તો એની મરજીની વાત છે કે એક. પણ છતાંય જો ઇન્દ્રાવતીજી એની જે નહીં થયું ને, એ આપણે શું કરીએ છીએ કે જે નહીં થયું ને એમાં કરીએ છીએ. આપણે ઘેર પ્રસંગ હોય ને, તો 100 સુંદર સાથ આવ્યા છે. એ 100 સુંદર સાથને તમે આનંદ નહીં મનાવતા, એક નહીં આવે એની કષ્ટ મનાવો, દુઃખ મનાવો, અરે ભાઈ 100 આયા છે એના આનંદ મને ને. એક જે નહીં આવ્યા એને ફોન કરીને તમે રોદરાને લડવા બેસી જાઓ, તમે ના આયા નામ તેમ. રાજ્ય આટલાને મોકલ્યા છે, એના આનંદ મોરો ને. તમને જે પ્રાપ્ત થયું છે એના આનંદ મોરો, નહીં એના સુંદર સાજી એના દુઃખમાં ના જશો. તો એ કહેવા માંગે છે અહીંયા આ પ્રસંગ કહે છે. એકનો ગોતતા ગોતતા આખી ઉંમર વહી ગઈ, ત્યારે મળ એક મળી. અને એક મળી અમે કેટલા પાપડ વેલવા પડ્યા સુંદર સાજી, કેટલા વર્ષોની મહેનત, કેટલા સુંદર સાથ હાથે ચાલે છે. ત્યારે એક મળી જગ્યા છે. હું બી પણ ખબર સુઈ. અને હિતાવતી છે કે હું બી પણ ખબર સુની. આ એક મને મળી ને છત્રસાલજી જે મળી ને શાકુંડલ, અને બીજી શાકુમાર જે ઔરંગઝેબ ના, એને બી ખબર સાંભળી. ખબર તો સાંભળી ને, કારણ કે એને રૂપકો મોકલાવે છે, ના કરે છે, 12 મમ્મીનો જઈને અમે ઉભા થઈ ગયા છે. એને બી ખબર તો પડી ગઈ છે કે કોઈક મને ગોતી રહ્યું છે, મારો ઇમામ મહેદી. એ અંદર તો રૂહ પડી છે ને એક સુંદર સાજી. એ તો બહાર એક રાજા હોવાના કારણે ભારતીય સુંદર સાજી એ એટલી આ હતી, પણ અંદર બેઠેલી રૂહ તો
કેટલી નિર્મલ, કેટલી કોમલ હશે. ઔરંગઝેબનો જીવ ભયાનક હશે, એના કર્મો ખોટા હશે, પણ રૂહને કોણ ખોટી કહી શકે? એ તો તડપતી હશે ને એના ધણી માટે. એના દિલમાં તો કઈ થતું હશે ને સુંદર સાજે. તો એને ખબર સાંભળી, ભલે દિલ્હીની ગાદી પર બેઠી છે ને, એને ખબર છે. ખબર તો છે ને સુંદર સાજી. એટલે તમે જુઓ, જેવું દિલ્હીમાં ગયા ને, દિલ્હીમાં 12 મોમીન ઉભા થઈ ગયા. ઔરંગઝેબને ખબર પડી છે કે આ ઇમામ મહેદી સમયે છે ને મને લેવા આયા છે. એને ખબર છે કે તો દિલ્હીમાંથી પછી જે 12 જણ હતા ને, એમાં 6 દિલ્હીના હતા ને 6 બીજા બધા સ્થાનોના સુંદર હતા. તો ઔરંગઝેબ જોડે રજા લઈને શ્રીજી કહે છે કે ભાઈ તમે ઉઠીને આવી જાઓ, છોટા વગેરે નહીં, માના શરિયત કબૂલ ના લાવી માન સુંદર આ છે. મને એ ચોપાઈ બહુ ગમે. શરિયત કબૂલ ના લેવી. શરિયત એટલે ખાલી મુસલમાનો નહીં, આજ બી જે સુંદર સાથ શરિયતમાં ફસાયો છે, કર્મકાંડમાં જ ફસાયો છે, એ ક્યારેય રાજ્ય પર ઈમાન નહીં લાવે. તમે શરિયતના છો જ ને, તમે હકીકતના માર્ગ, તમે પ્રેમમાં ચાહવા વાળા, તમે પ્રેમમાં ડૂબવા વાળા છો ને. શરિયત શું કે જે વસ્તુ કરવામાં આવે ને એમાં પ્રેમ ના હોય, એ શરિયત. તમે કાંઈ બી પડો, વાણી પડો, ચિંતવન કરો, ધ્યાન કરો, ચર્ચા કરો, ચાહે સેવા કરો, જો એમાં પ્રેમ નહીં તો એ શરીયત જ છે. તમે એક રૂહ બની ન કરો અને તમારા ધનીન પરમધામી આત્માઓ માટે કરો તો પ્રેમ આવશે ઈ આવશે. બાકી વ્યક્તિને જોઈને, ઇન્સાનને જોઈને કરો છો તે શરીયત છે સુંદરી. તમે ધામ ધની માટે કરો છો, તમે શ્રી રાજ માટે કરો છો, તમે તમારી આત્મા તમારા પ્રીતમના પ્રેમ માટે કરો છો, તો પછી એ શરીયત નહીં લાગતી. કઈ બી કરો છો સુંદર સાજી. શરીયત એટલે એવું નથી કહેવામાં આવતું છે જેમાં પ્રેમ વગર કોઈ વસ્તુ કરવામાં આવે છે એ શરીયત છે. તમે કઈ બી કરો છો એમાં તમારા રૂહનો પ્રેમ રેડો છો ને, તો એ હકીકતના મારફત થઈ જાય છે પછી સુંદર સાજી. તો એ કરવામાં આવે છે ને કે આ શરીયત કબૂલ ન. તો એ જયારે એ 6 જણા જેવા શિવજી એ વખતે ઉદયપુરમાં હતા. અને ઉદયપુરમાં જેવા ગયા ને પછી તો ફકીરી પહેરાવો છે ઉદયપુરના તાલ પર ને સુંદર સાજી. તો એ જેવા ઉદયપુર ગયા ને તો ઔરંગઝેબે પોતાના ગુપ્તચરોને મોકલી દે. આ કોણ છે, કોના માણસ છે, ક્યાં જાય છે? એટલે તો છેક પન્નાજી ગયા ને ત્યાં લગી આગળ શ્રીજી સુંદર સા ચાલે છે, પાછળ ફોજ ઔરંગઝેબની ફોજ ચાલ્યા કરે છે, ગુપ્તચરો પાછળ કરી રાખે છે. કોણ છે, ક્યાં જાય છે? કારણ કે એને કેમ ગુપ્તચરો સુંદરજી અને રામનગરમાં તો પછી પકડવા આવે છે ને, ફોજ લઈને ઓલો સિક્કીદાર એમ કહે કેમ ગુપ્તચર? એને ખબર છે કે ઇમામ મહેદીના માણસો છે. કાશ મેં બી હંતાઈને જઈને એમના ચરણમાં જઈને મારું જીવન કલ્યાણ કરી દઉં. આશીષ એ મારા ધામધની જે મનુષ્યના તનમાં બેઠા છે ને એના ચરણોમાં મૂકી માથા પર હાથ મૂકીને પાવન કરાવી દઉં. એની વાણીથી મારું દિલ પાવન કરાવી લઉં. એ જે કહેવા માંગે ને ત્યાં મારા નેત્રો જોડીને મારા નેત્રોને પાવન કરી દઉં. એ સાંભળીને મારા શ્રવણોને પાવન કરી દઉં. એ બી તો તડપ છે ને સુંદર સાજી. એ ઔરંગઝેબની વાત કરે છે કે જે હે બે જાણ્યું મીંડી કરે. એ બે જણીઓ મીડી કરીને, બે જણીઓ કોણ? ઇન્દ્રાવતીજી અને શાકુમાર, મતલબ છત્રસાલજી અને શ્રી પ્રાણનાથજી સુંદર સાજી. તો ઈ બેવ મળીને, બે આત્માઓ મળીને શાકુમાર સુંદર છત્રસાલજીની આત્મા ને ઇન્દ્રાવતીની આત્મા, એ બે આત્માઓ મળીને મૂકે થયું ન્યારી ના. મૂકે ક્યુ નારીને સુધે. મૂકે એટલે મન, ક્યુ એટલે નારીમ એટલે જોઈ રહી છે, ગોતી રહી છે. કે ઔરંગઝેબને ખબર છે કે ઈ બેવ મને ગોતી રહી છે. બેવ પન્નાજીમાં બેઠી છે. ઔરંગઝેબ દિલ્હીમાં બેઠી છે શાકુંડલ. એને ખબર છે ગોતી રહી છે મને સુંદર સાજી. એ જાણે છે કે બેવ મને ગોતી રહી છે. એટલે તમારી પર એક સંદેશો, બે સંદેશા, કઈ આ સંદેશો આ તે બધું આયા કરે છે. કઈ વચ્ચે નામ આવે છે ને કઈ સંદેશા મોકલે કઈ કઈ આવે છે. મને લેવા ને કોઈ ગોતી રહ્યું છે. બે જાગ્રત સખી બીજી નીંદ વાળી ન ગોતી રહી છે, એને જગાડવાનો પ્રયાસ કરી રહી છે. હું ન અસી દે ન વિચાર્યો. હું અસિંદે ઈ ન વિચાર્યો. હું એટલે એ ન, અસિંદે એટલે નીંદ ની અંદર, ઈ ન વિચાર્યો. તો જે સપનાની અંદર છે ને, અહીંયા ઔરંગઝેબની વાત ચાલે છે. તો ઔરંગઝેબની આત્મા જે છે ને ઈ નથી વિચારતી.
હું નથી વિચારતી. સપનાવાળી હું વિચારે બચારી? સપનાવાળી સપના જ વિચારે. જાગ્રત વાળી જાગ્રત ને વિચારે ને. તો આ જાગ્રત વાળી બે જાગી છે, એ જાગ વિચારે કાચ આ જાગી જાય, એને જગાડવા માટે જગાડે છે. પણ સપના વાળી એ નહીં વિચારતી. શું નહીં વિચારતી? હો મુલાય દુઃખ દાહીના. હો મું લાય દુઃખ ધારીને. હો એટલે એ, હું એટલે મારા માટે, લાય એટલે વેઠી રહી છે, દુઃખ એટલે દુઃખ, ધારીને એટલે ઘણા બધા. કે એ બે જાગ્રત રૂહો મન જાગ્રત કરવા માટે કેટલા દુઃખ વેઠી રહ્યા છે, કેટલા કષ્ટ સહન કરી રહ્યા છે, કેટલા ઉપાય કરી રહ્યા છે મારા માટે. ઈ ઓલી નહીં ખબર. એ તો એ બેને ખબર છે સુંદર સાજી, કે એક જાગ્રત રૂહ, જાગ્રત ધની એને જગાડવા માટે કેટલા ઉપાય કરે, કેટલા ઉપાય કરે. આ તરીકો ના કામ લાગે ને તો હાલ આ તરીકા એ જગાડી, આમ નથી આવડતું તો આમ કરીને જગાડું, આમ નથી ચાલતું આ. એને ખબર છે. એ ઔરંગઝેબને જગાડવા માટે છત્રસાલના શ્રીજી એટલી મહેનત કરી, એટલા પ્રયાસ કર્યા સુંદર સાજી. એટલા દુઃખ કષ્ટ સહન કરે છે એક એક સપનામાંથી એક રૂહને કાઢવા માટે. હો હલણ કે ઉતાવળિયું. હો હલન કે ઉતાવળિયું. હો એટલે હે, હલન કે એટલે હાલવા, કે એટલે કઈ, અને ઉતાવળિયું કે જે જાગી જાય છે ને એ હાલવાની ઉતાવળ કરે છે. તો કે આ ઇન્દ્રાવતીજી કહી દે છે કે આ છત્રસાલજી જાગી ગઈ છે ને, એ ઉતાવળ કરે છે જવાની. ઓલી જે નહીં જાગી એ હજુ માયામાં પડી રહી છે સુંદરસિંહ. જે જાગી જાય છે ને એ દોડ કરે, દોડ નહીં સુંદરજી, એ ઉડવાનું ચાલુ કરે. મોમીન ચલે બિજલી કી નાર. મોમીન નો તો પર હોય ને, પાંખો હોય સુંદર સાજી. એ એના સુખ લેવા માટે, એના ધણીને મળવા માટે, એના પ્રીતમ માટે એ ઉડે એમ. પછી ચાલવાનું ના રે, સીધી એની ચાલમાં કઈ ઘણો વધારો થઈ જાય જો જાગી જાય તો. કે રહી જ ના શકો સુંદર સાજી. એટલે કે છે જાગે એ ઉતાવળ કરે છે. અરસ ઉપડે દર. અરસ ઉપટે દ્વાર. અરસ એટલે પરમધામ, ઉપટે એટલે ઉગાડે, દર એટલે દરવાજા. કે પરમધામ નો દરવાજો ખોલીને એ અંદર એ સુખમાં, એ આનંદમાં, એ પ્રેમમાં જવા માટે ઉતાવળી છે. માયાવાળી માયાના દુઃખમાં દોટ લગાવે છે, જાગેલી પરમધામમાં દોટ લાગે છે, એના ધણીમાં લગાવે છે સુંદર સાજી. આ છે જાગ્રત રૂહ ને સપનાની રૂહમાં આટલો ફરક છે તો બે પરમધામની. પણ સપનાવાળી જાગ ના તોલગી, સપનું ના છોડે, જાગી ગઈ તો જાગતા એના ધણીને નહીં છોડે. એક જાગ્રત રૂહને પૂછો સુંદર સાજી કે તું શેના બદલામાં રાજ્ય ન છોડું? પૂછો તમારી રૂહને કે તું શેના બદલામાં છોડું? તો કે કાંઈ ના બદલામાં નહીં, આ તન બી જોઈએ તો લઈ લે, હું રાજ્ય નહીં છોડું. મારો ધન, પરિવાર, પતિ, સંબંધી, રૂપિયા બધું લઈ લે, પણ હું રાજ્યને નહીં છોડું. સુંદરસિંહ જાગ્રત રૂહની હાલત. કશાયના બદલામાં રાજ્ય ના છોડી શકે. તો ઈ કે છે જાગવા વાળી એટલી ઉતાવળ કરે. હે કિરે હદ્યું રંજ મેં. હે કી રહંદ્યું રંદ મે. હે એટલે એ, કી એટલે કેવી રીતના, રહે એટલે રહી શકે, રંદ મે એટલે દુઃખમાં. એક જાગ્રત રૂહ દુઃખમાં કેવી રીતના રહી શકે એને ખબર પડી જાય કે આ ખેલ ખોટો છે, જૂઠો છે ને દુઃખદાયી છે. બધું જ દુઃખદાયી છે. તો જૂઠ ન છોડીને સત્યમાં, ખોટા ન છોડીને હાચામાં, સુંદર દુઃખ ન છોડીને સુખમાં લાગે. બસ જાગ્રત રૂહ સુખમાં લાગેલી હશે, સપનાની રૂહ દુઃખમાં લાગેલી છે. કે જે જાગ્રત નહીં હોય ને, આટલી વાણી સાંભળ્યા પછી દુનિયાની ચિંતા, પ્રોબ્લેમ, પતિ ને સુંદર સાજી દીકરા ને હગાન, આ બધો એનો પોટલો માથે લઈને પડતી હશે. જાગ્રત રૂહ એના રાજ્યને લઈને ફરે, એના સિવાય કોઈને લઈને ના ફરે. આટલો ફરક છે સુંદર સાજી. સપનાની રૂહ શું કામ દુઃખ ન લઈને પડે? શું કામ સુંદર એ દુઃખ ના વિચારે? શું કામ દુઃખ ચિંતા? દુઃખ ને વિચારવું એટલે ચિંતાઓ કરવી. હું કામ ચિંતા કરે? દોરી ધની ના મતલબ એ દુઃખ ને વિચારે કે રંગમોહલ ને વિચારે? એ દુઃખ ને વિચારે એના પતિને વિચારે, એના દીકરાને વિચારે કે એના પાઠઘાટ ને વિચારે? એને વિચારે. શું કામ વિચારે?
કારણ કે ખબર થઈ જાય ને કે પતિનું ને દીકરાનું ભવિષ્ય હું નહીં જ બદલી શકવાની, હું મારા પરિવારનું કોઈનું ભવિષ્ય નહીં સુધારી શકવાની કે નહીં બદલી શકવાની. એ બદલવાની તાકાત મારા શ્રી રાજમાં છે. અને હું એમાં લાગી ગઈ તો ઈ બદલી નાખશે. તો એને મને પ્રોમિસ આપી છે, મને વચન આપ્યું છે ને કે તું મેરી જીકર મેં તો મેં તેરી ફિકર માં, તું લાગ મારા જીકરમાં, મેં બધી જ તારી ફિકર, તારા પતિ પરિવાર તારા તનથી લઈને બધી જ ફિકર હું કરી લઈશ. મારી પર વિશ્વાસ હોય ને, તને તારા મૂલમિલા વાળા શ્રી રાજ પર વિશ્વાસ હોય તો એના ફિકરમાં, એના પ્રેમમાં, એને યાદોમાં, એના વસ્ત્રોમાં, એના આભૂષણમાં, એના અંગોમાં, એના દિલમાં તું ડૂબ. આટલા બધું મેં કરી લઈશ. શ્રી રાજ કહે છે એનો મૂલમિલા વાળા પર વિશ્વાસ છે તો, ના હોય તો જા, જેના વિશ્વાસ હોય એની ચિંતા કર્યા કર. રાજજી કે છે સુંદર સાજી સમય થઈ ગયો, આજના માટે તું સ્વીકારજો. ચાલો એમથી રાજ્યની મેળથી આપણે આગળ લઈશું. સખી એક ચરણ જ રહી જારું છું ઉપાય. હાજી પૂરું કરી દો તો. હા. હું ન બિસરી નથી ખબર, હું બિસરી નહીં ખબર, હું એટલે એ, બિસરી એટલે બીજી ને નહીં ખબર કે અમે બે એને જાગૃત કરવા આટલા દુઃખ કષ્ટ પ્રોબ્લેમો વેઠીએ છે ને, એ પેલી ત્રીજી ને નથી ખબર, જે સપનામાં જ એને નહીં ખબર કે કોણ કેટલા પ્રોબ્લેમ કષ્ટ વેઠે છે. સુંદર સજી દિલ પર હાથ રાખ્યો. તમારી રૂહને જાગૃત કરવા રાજ્ય કેટલી શિબિરો, કેટલા પારાયણો, કેટલા પ્રોગ્રામ, કેટલા ગાડીનું પેટ્રોલ ને કેટલાના નોકરી પર રજાઓ અને કેટલાની સેવાઓ લીધી છે, ત્યારે તમે એક જાગૃત થયા છો ને. કેટલાને લગાયા છે તમારી માટે, મંડપ વાળા, ટેન્ટ વાળા, માઇક વાળા, સ્પીકર વાળા, તારે મેં જઈને હા સાંભળીએ છે ને તારે હું જાગૃત થઈ છે. જાગતો નહીં લગાય ને ઊંઘતા વાળો નહીં લગાયા છે, શૂટિંગ વાળા બધાને લગાયા છે. તારે હું કોઈ ચર્ચામાં મંડપમાં જઈને બેઠી છું અને ત્યારે હું જાગૃત થઈ છે. કેટલાને લગાયા છે નહીં પાછળ કે હેલ એકને જાગૃત કરવાની છે. એ તો જાગૃત વાળાને ખબર છે. સપના વાળાને જો આપણે મંડપમાં ટેન્ટમાં બેસી ગયા, કલાક ચર્ચા સાંભળી, સારી લાગી, કેટલું લીધું ના લીધું સુંદરજી. પણ 1 કલાક ચર્ચા સાંભળવામાં ઓલે કેટલી મહેનત કરી છે મૂલમિલા વાળાને પૂછવાનું કોઈ દિવસ કે કોકના દિલમાં ઉપજાયું, કેટલી પત્રિકાઓ વેચાય ને કેટલા પારાયણ મંડપના ટેન્ટ માટે, જમીન માટે, ના માટે કેટલું ઓલે દોડે છે. તારે 5-7 દાડાનો પ્રોગ્રામ થયો છે, કેટલો ધંધે લગાયા છે એને તમારી એકના માટે. કોઈ વાર એનો પ્રેમ તો જોજો સુંદર સાજી. તો આજના માટે આપણે સ્વીકારજો, કરી લઈશું આપણે. તેની બી મેં કડી અચી ઘડાઈ